वेलकम टू माय चैनल दोस्तों टेकनी वातो चैनल में तमारू स्वागत है। दोस्तों आज विडियो में આપણે વાત કરીશું કે જ્ઞાન સહાયક દ્વારા माध्यमिक और उच्चतर माध्यमिकની જે ભરતી બહાર પાડવામાં આવી હતી જેટલા પણ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા તો તેનું હવે પ્રોવિઝનલ મેરિટ યાદી બહાર પાડી દેવામાં આવી છે। दोस्तों પ્રોવિઝનલ મેરિટ યાદી શું છે જો તમને ખબર ના હોય તો હું તમને જણાવી દઉં। પ્રોવિઝનલ મેરિટ યાદી એ છે કે જે પણ લોકોએ ફોર્મ ભર્યા હતા તો જે લોકો અહીંયા જે સિલેક્ટ થયા છે જ્ઞાન સહાયકને લઈને અહીંયા નોકરી મળીને ગઈ એવું સમજવાનું નથી। જે લોકોનું અહીંયા સિલેક્શન થયું છે જેની અંદર હવે સ્કૂલ્સની જે પસંદગી થશે ત્યારબાદ જે ફાઇનલ જે મેરિટ યાદી આવશે એ જ ફાઇનલ મેરિટ યાદીથી તમને ખ્યાલ આવશે કે જે ઉમેદવારનું અહીંયા ફાઇનલ મેરિટ યાદીની અંદર નામ હશે તેનું જ અહીંયા જ્ઞાન સહાયક તરીકે સિલેક્શન થશે। તો આ જે પ્રોવિઝનલ મેરિટ યાદી છે એક ટેન્ટેટિવ લિસ્ટ કહી શકાય કે જે જ્ઞાન સહાયક ઉમેદવારોએ અહીંયા ફોર્મ ભર્યા હતા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અંદર તો તે લોકોનું જે પણ ફોર્મ છે એ કમ્પ્લીટ સબમિટ થઈ ગયું હશે અને તે લોકોનું જ અહીંયા નામ આવ્યું હશે। તો જે લોકોએ ફોર્મ ભરવામાં ભૂલ કરી હશે તો તે લોકોનું અહીંયા નામ નહીં આવ્યું હોય તો તમે અહીંયા જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની જે પ્રોવિઝનલ મેરિટ યાદી છે એ જોઈને તમે અહીંયા તમારું નામ ચેક કરી શકો છો। તો જે લોકો અહીંયા ફોર્મ ભર્યા હતા જો તે લોકોનું નામ અહીંયા હશે તો તે લોકોની જે ફોર્મ જે સબમિટ કર્યું છે એ કમ્પ્લીટ છે। કોઈ ભૂલ થઈ હશે તો તે લોકોનું અહીંયા મેરિટ યાદીમાં નામ નહીં હોય અને હવે આ મેરિટ યાદીમાં તમારું નામ હશે તો તમને સ્કૂલ સિલેક્શનનો એક ઓપ્શન આપવામાં આવશે। સ્કૂલ પસંદગી તમે કરી શકશો અને ત્યારબાદ તમારી એક ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે તેમાંથી તમને તમારું અહીંયા જે લોકોનું જે પણ નામ હશે એમાંથી જે છાંટવામાં આવશે જે લોકોની પસંદગી કરવામાં આવશે ફાઇનલ મેરિટ લિસ્ટ અહીંયા વેબસાઇટ પર મૂકવામાં આવશે અને તે લોકોની જ્ઞાન સહાયક તરીકે અહીંયા પસંદગી થશે। તો પ્રોવિઝનલ મેરિટ યાદી જોઈને તમે અહીંયા તમારું નામ અહીંયા ચેક કરી શકો છો કે તમે જે પણ વિષયની અંદર તમે ફોર્મ ભર્યું હતું તે વિષયને લઈને અલગ અલગ પ્રોવિઝનલ મેરિટ યાદી અહીંયા મૂકેલી છે। હું તમને એક અહીંયા ઓપન કરીને બતાવી દઉં છું। અહીંયા જેવું તમે પ્રોવિઝનલ મેરિટ યાદી પર તમે ક્લિક કરશો એટલે જે વિષયવાર જે પ્રોવિઝનલ મેરિટ યાદી છે તમે જે પણ વિષયની અંદર તમે અહીંયા ફોર્મ ભર્યું હતું જ્ઞાન સહાયક માધ્યમિક હોય કે ઉચ્ચતર માધ્યમિક હોય બંને માધ્યમની અંદર જે પણ વિષયની અંદર તમે ફોર્મ ભર્યું હતું તેની લિસ્ટ અલગ અલગ આપેલી છે વિષયવાર। તમે વિષયવાર જે જોઈ શકો છો માની લો કે તમે અહીંયા કોમ્પ્યુટર વિષયની અંદર ફોર્મ ભર્યું હતું તો આ જે પીડીએફનો જે અહીંયા ઓપ્શન તમે જોવો છો એ ડાઉનલોડ કરશો તો દોસ્તો અહીંયા જે યાદી છે જોઈ શકો છો કે જે પણ લોકોએ માધ્યમ અંગ્રેજીની અંદર વિષય કોમ્પ્યુટર સિલેક્ટ કર્યો હતો તો તે જે પણ અહીંયા ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે તો તે લોકોનામાંથી જેટલા પણ લોકો અહીંયા ફોર્મ ભર્યા છે તેમાંથી અહીંયા 5 લોકોના જ નામ અહીંયા સિલેક્ટ થયેલા છે। તો એ લોકોની જે અરજી હતી એ 5 લોકોની અહીંયા સબમિટ થઈ છે એટલે માન્ય ગણવામાં આવેલી છે। જે લોકોના અહીંયા તમે માર્ક્સ જોઈ શકો છો ટેટ માર્ક્સ છે અહીંયા ગણવામાં આવ્યા છે એ પ્રમાણે તમે તમારી અરજીનો અંદાજ લગાવી શકો છો। તો કેટલે સુધી અહીંયા જે ટેટ માર્ક્સને અહીંયા ગણવામાં આવ્યા છે અને જે લોકોના નામ છે અહીંયા ચેક કરી શકો છો। અહીંયા 5 લોકોને અહીંયા ગણવામાં આવ્યા છે અહીંયા અંગ્રેજી માધ્યમની અંદર કોમ્પ્યુટર વિષયમાં। તો એ જ રીતે તમે દરેક મેરિટ જે પ્રોવિઝનલ મેરિટ યાદી છે એ ઓપન કરીને તમે વિષયવાર ચેક કરી શકો છો કે તમારું નામ છે કે નહીં યાદીની અંદર। ત્યારબાદ જ તમને સ્કૂલ પસંદગી તમે કરી શકશો જો આ યાદીની અંદર તમે નામ હશે। તમે જો તમારી મેરિટ યાદી લોગિન કરીને ચેક કરવા માગતા હોય તમે યાદીની અંદર ચેક કરવા ના માગતા હોય ડાયરેક્ટ લોગિન કરીને તમે ચેક કરવા માગતા હોય તો તમે અહીંયાથી પણ લોગિન કરીને તમારો ટેટનો જે નંબર હોય સીટ નંબર અને તમારો જે પાસવર્ડ હોય એન્ટર કરીને તમે ડાયરેક્ટ પણ તમારી જે મેરિટની યાદી છે અહીંયા જોઈ શકો છો કે તે યાદીની અંદર તમારું નામ છે કે નહીં કે તમારું ફોર્મ અહીંયા રિજેક્ટ કરવામાં આવ્યું છે તો એ પણ અહીંયા તમે ચેક કરી શકો છો। સાથે જે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે દોસ્તો કે જો તમારું અહીંયા નામ આવ્યું છે મેરિટ યાદીની અંદર તો જે ધ્યાન રાખવા જેવી બાબત છે કે જ્યારે પણ તમે સ્કૂલ પસંદગી કરશો તો જે અહીંયા શાળાની યાદી છે અહીંયા આપી દેવામાં આવી છે જ્ઞાન સહાયક અંગ્રેજી માધ્યમની શાળાવાર યાદી જ્ઞાન સહાયક ગુજરાતી માધ્યમની શાળાવાર યાદી અને માધ્યમિક હિન્દી માધ્યમની યાદી એવી જ રીતે અહીંયા ઉચ્ચતર માધ્યમિકની જે પણ જે શાળાની જે લિસ્ટ છે અહીંયા આપી દીધી છે। જ્યારે પણ તમને સ્કૂલ સિલેક્શનનો ઓપ્શન અહીંયા વેબસાઇટ ઉપર આપવામાં આવશે તો આ જે શાળાની જે યાદી છે તમારે ધ્યાનમાં રાખીને તમારે સ્કૂલ પસંદગી કરવાની છે। તેને લઈને પણ જ્યારે અહીંયા સ્કૂલ પસંદગી શરૂ થશે તો તેને લઈને પણ હું એક અલગ વિડીયો બનાવીશ એટલે જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે જ્યારે પણ તમે સ્કૂલ પસંદગી કરશો તો તમારે ધ્યાનથી સ્કૂલ પસંદગી કરવાની છે। જેટલી પણ સ્કૂલોની અંદર જે વિષય માટે કેટલી ખાલી જગ્યા છે એ પ્રમાણે તમારે એ ચેક કરીને તમારે અહીંયા સ્કૂલ પસંદગી કરવાની છે। તેના લઈને હું આગળ ચોક્કસથી એક વિડીયો બનાવીશ। એટલે દોસ્તો જે આ માહિતી આપવામાં આવી છે કે જ્ઞાન સહાયકને લઈને પ્રોવિઝનલ મેરિટ યાદી અહીંયા જાહેર કરવામાં આવી છે તેને લઈને મેં આ વિડીયો બનાવ્યો છે। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરજો। ચેનલ પર નવા છો આ જ રીતે સરકારી ભરતીને લગતી દરેક અપડેટ તમે મેળવવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। થેન્ક યુ।